દાહોદ જિલ્લામાં જશવંતસિંહ ભાભોરનો દબદબો યથાવત। ભાજપે સાંસદ તરીકે સતત ત્રીજી વાર ફરી દબંગ નેતા તરીકે રિપીટ કર્યા। લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ યાદીમાં 195 લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। આ યાદીમાં ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। ગુજરાતની આ 15 બેઠકોમાંથી 10 બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે 5 બેઠકો પર વર્તમાન સાંસદોની ટિકિટ કાપી નાખવામાં આવી છે। જે 10 વર્તમાન સાંસદોની ફરી ટિકિટ આપવામાં આવી છે, જેમાં દાહોદ જિલ્લાના સાંસદ અને પૂર્વ મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોરની ફરી પસંદગી કરવામાં આવી છે। દાહોદ જિલ્લાના તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ છવાઈ ગયો છે। અહેવાલ SM ભગોરા, દાહોદ। માનનીય મોદી સાહેબ, હું સૌથી પહેલાં અમે આભાર માનીએ છીએ કે દાહોદ લોકસભા બેઠક વિસ્તારની અંદર પહેલી વાર 41,000 કરોડના કામો આ વિસ્તારમાં થયા છે। એ માનનીય મોદી સાહેબને આભારી છે અને ફરી ટિકિટ આપવા બદલ વિશ્વના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના અમે આભારી છે। દેશના સફળ ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબના અમે આભાર માનીએ છીએ। રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સાહેબના પણ અમે આભારી છે કે અમારી પસંદગી કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માન્ય પટેલ સાહેબ, માન્ય CR પાટીલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી, અમારા વિસ્તારના હજારો કાર્યકર્તાઓના અમે આભારી છે કે ત્રીજી વાર દાહોદ બેઠક પરથી પાર્ટીએ જ્યારે ટિકિટ આપી છે ત્યારે આગામી સમયની અંદર 5 લાખથી વધુ લીડ અપાવવા માટે અમારું સંગઠન, અમારા કાર્યકર્તા ખૂબ કટિબદ્ધ થઈને પાર્ટીજીની જે અપેક્ષા છે 5 લાખ ઉપરથી એને પરિપૂર્ણ કરવામાં અમારી પાર્ટી, અમારા કાર્યકર્તા જરાક પણ પીછેડ નહીં કરે એવી મને 100% આશા અને વિશ્વાસ છે।